વિસનગરમાં થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે પોલીસે આરોપીઓને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતા શહેરની જનતા તેને જોવા માટે ઉમટી પડી હતી। પોલીસ સ્ટેશનથી સૌપ્રથમ જીડી સર્કલ સુધી લઈ જઈને ત્યાંથી પગપાળા જ આરોપીઓને બસ સ્ટેશન પાસે આવેલા મીરા ગેસ્ટ હાઉસમાં લઈ જઈને ઘટનાને જાણવામાં આવી હતી, જ્યાં મીરા ગેસ્ટ હાઉસના રૂમ નંબર 205માં આરોપીઓએ દુષ્કર્મને અંજામ આપ્યો હતો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ શહેરની બહાર આવેલા પિંડારિયા તળાવની નજીક અવાવરૂ ખેતરમાં કે જ્યાં દુષ્કર્મને ફરી વખત અંજામ આપવામાં આવ્યો હતો એ જગ્યા પણ પોલીસે જોઈ હતી। સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને જોવા વિસનગરની જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી, તો સાથે જ આરોપીઓ ઉપર ફિટકાર પણ વરસાવી રહી હતી। મહેસાણા જિલ્લાના લોકલ સમાચાર જોવા માટે અમારા પેજને અત્યારે જ લાઈક કરો, ફોલો કરો અને હા, શેર કરવાનું ભૂલશો નહીં।